સનાતન ધર્મમાં તુલસીનો છોડ અને સકારાત્મક ઉર્જા આપનારા માનવામાં આવે છે કે કહેવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને સવાર સાંજમાં છોડની પૂજા કરવાની ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેના માનવામાં આવેલું કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રદાન થાય છે. અને કહેવામાં આવે કે તુલસીનો છોડ લીધો હોય તો સૌભાગ્ય વધે છે અને તુલસીનો છોડ સુકાઈ જવાથી કેટલા અશુભ સંકેત મળે છે. આવો જાણી લે કે તુલસીના છોડ સુકાઈ જવા માટે કયા સંકેત જોવા મળે છે. ખરાબ સંકેત છે કે જ્યોતિષ શાસ્ત્રમાં અનુસાર તુલસીના છોડનું કરામણી જોયું કે સંકેત આપે પરિવારના ગંભીર સંકટ આવવાનું છે. તુલસી છોડને તુલસીને સુકાઈ જાય તો આ પાંદડા ખરવા લાગે છે અને આ તો સાવચેતી રહેવાની જરૂર છે. અને તુલસીના સુકાયેલા પાંદડામાં પડવો એ ઘરમાં પિતૃદોષ સંકેત છે અને રંગ કાળો અને રંગ તમારું તુલસી ખીલમાં નથી નકારાત્મક અને સંકેત પરેશાન થાય છે. અને જો તુલસીના છોડને જળ ચડાવશો કે એકાદી રવિવાર તુલસી છોડ ચડાવેલા મનાય છે. અને તેમજ સવાર સાંજ નિયમિત તુલસી પૂજા કરો અને 5 પ્રક્રિયામાં કરવાની તુલસી સાથે સંબંધિત શુક્ર સંબંધી અનુસાર તુલસીની મંજૂરી આગમન માનવામાં મંજૂરી માટે માત્ર દેખવામાં આવેલા ધન દેવી લક્ષ્મી પર થાય છે. અને દેવી લક્ષ્મીનો કૃપાની વર્તન વિધિઓ અને કાર્ય સફળતા પાછી આ લેખ પસંદ કરવામાં આવે છે અને વાંચવા માટે ગુજરાતી જાણકારી સાથે જોડાઈ રહો.